તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદી પાણીએ ભારે કહેર વર્તાવ્યો। ભાદર, ઓજત, મેંસાર, મધુવંતી, વેણુ, મોજ સહિતની ડેમ ગાંડાતુર બન્યા હતા। પોરબંદર અને કુતિયાણાના ઘેડ પંથકને ભાદર ગમરોડી બન્યા બાદ પાણી પોરબંદર જળાશયમાંથી ખાડીમાંથી દરિયાને મળી રહ્યું છે। ભાદરના પાણી પોરબંદરના 5000 ઘરોમાં ઘૂસી ગયા। બચાવ કામગીરીમાં કોસ્ટગાર્ડ, નેવી, પોલીસ, વહીવટીતંત્ર અને સેવાભાવી સંસ્થાઓ લાગી ગઈ હતી। છેલ્લા 48 કલાકમાં જિલ્લામાંથી 1800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર તેમજ બોટ મારફતે 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે। વાડી વિસ્તારમાં કેવા ફસાયેલા હતા એવા લોકોના જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કર્યા છે અને એવા કુલ આપણે 51 લોકોને આપણે રેસ્ક્યુ કરીને એમના જીવન બચાવ્યા છે અને આ 51 પૈકી 50 વ્યક્તિ એવી છે કે જેમને આપણે કોસ્ટગાર્ડ દ્વારા એર લિફ્ટિંગથી બચાવ્યા છે। હાલની સ્થિતિ આપણે મેં કહ્યું તેમ પોરબંદર શહેર ઉપરાંત અમુક ગ્રામ્ય વિસ્તારોના પણ નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કર્યું હતું, જે લગભગ 1789 જેટલા લોકોનું આપણે સ્થળાંતર કર્યું છે। તે પૈકી અત્યારની સ્થિતિએ 50 પોતાના ઘરે પરત ફર્યા છે, કારણ કે તેમને હવે ખતરો નથી। બાકીના 1136 હજી પણ આપણા આશ્રય સ્થાનોમાં છે।